હાય ફ્રેન્ડ્સ, ધેર ઇઝ ફ્યુ લાઇન ફોર યુ. અને જેના શબ્દો છે, છોકરો નોકરી કરતો થઈ ગયો. રોજ છોકરીઓ પાછળ ભાગતો છોકરો આજે કસ્ટમર પાછળ ભાગતો થઈ ગયો. છોકરો નોકરી કરતો થઈ ગયો. ઘરે સવારે 3 વાર નાસ્તા કરતો છોકરો આજે ટિફિનમાં ખાતો થઈ ગયો. છોકરો નોકરી કરતો થઈ ગયો. એને પોલિટિક્સ જરાય ન ગમતું, પણ પોતે મેનેજર બનવા માટે ખુદ પોલિટિક્સ કરતો થઈ ગયો. છોકરો નોકરી કરતો થઈ ગયો. મંદિર પાસેથી રોજ હોર્ન વગાડી અને સડસડાટ નીકળી જતો છોકરો આજે દર શનિવારે મંદિરની લાઈનમાં ઊભો રહેતો થઈ ગયો. છોકરો નોકરી કરતો થઈ ગયો. પરીક્ષામાં સંતાડીને પેપર લખતો અને 4 પુરવણી ભરતો છોકરો આજે 200માં પાન કાર્ડ કાઢતો થઈ ગયો. છોકરો નોકરી કરતો થઈ ગયો. કોલેજમાં નાસ્તાના 25 ઉઘરાવતો અને એમાં 5ની કટકી કરતો છોકરો આજે બહુ મોટું કમિશન લેતો થઈ ગયો. છોકરો નોકરી કરતો થઈ ગયો. બાર્ગેન કરીને પણ વસ્તુ ન લેતો, એ આજ ખુદને પોતાની જાતને સેલ કરતો થઈ ગયો. છોકરો નોકરી કરતો થઈ ગયો. આ રેરેસ્ટ ટુ રેર લોકો માટે છે કે ફર્સ્ટ ક્લાસ મેનેજર તો બન્યો, પણ એ સેકન્ડ ક્લાસ પુત્ર, થર્ડ ક્લાસ પતિ અને ફોર્થ ક્લાસ મિત્ર બની ગયો. છોકરો નોકરી કરતો થઈ ગયો. હમણાં આવું છું સર, રસ્તામાં જ છું એમ કહીને રસ્તામાં આવતા કેટલા ઘરોને ભૂલી ગયો. છોકરો નોકરી કરતો થઈ ગયો. એ ભણેલો ગણેલો અભણ લાગણીઓને ક્યાંથી સમજી શકે, એટલે દરેક સંબંધોનું વિન્ડો ડ્રેસિંગ કરતો થઈ ગયો. છોકરો નોકરી કરતો થઈ ગયો. મારા ઘરથી એના ઘરનું અંતર તો એટલું જ છે, પણ એના ઘરથી મારા ઘરનું અંતર અચાનક એને વધુ લાગવા લાગ્યું, કારણ કે છોકરો નોકરી કરતો થઈ ગયો. તું તો મારું સ્ટેશન નહીં, મારું ડેસ્ટિનેશન છે એવું કહેતો હતો ને, અને અચાનક એ ડેસ્ટિનેશન સ્ટેશન બની ગયું, કારણ કે છોકરો નોકરી કરતો હતો.